ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ના લેક્ચરની અંદર પાછા ભેગા થયા. આ અગાઉ આપણે પાઠ 2 ના જે છે એ 4 લેક્ચર ભણી ગયા છીએ. આજે આપણે 5મા લેક્ચરની અંદર આજે આપણે છે એ હસ્તકલાઓ બધી પૂરી કરી. આજે આપણે મેં કીધું હતું એમ આ પાઠની અંદર હસ્તકલા અને લલિત કલા બંને ભણવાની છે. તો હસ્તકલાઓ છે એ આપણે પૂરી કરી, છેલ્લે ચિત્રકલા જોયું. આજે છે એ આપણે લલિત કલાઓ વિશે જોવાનું છે. અને લલિત કલામાં પહેલી જ કલા છે સંગીત કલા. સંગીત કલાની વાત કરીએ તો સંગીત કલામાં પહેલો જ મુદ્દો છે ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલ ની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. તો આપણને પહેલો જ વિકલ્પ એક વાક્યમાં પૂછાય કે ભારતનું સંગીત અન્ય દેશો કરતા કઈ રીતે અલગ તરી આવે છે. તો 3 બાબતોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. બીજું, આપણા દેશમાં 4 વેદ છે. આપણા ધર્મમાં કેટલા વેદ છે? હિન્દુ ધર્મમાં 4 વેદ છે. તેમાં જે સામ વેદ છે એ સંગીતને લગતો વેદ છે. આપણને આ પણ એક વાક્યમાં, જો આ બધું એક વાક્યમાં છે કે તમને એવું પૂછે કે ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશો કરતા કઈ રીતે અલગ પડે છે, તો સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ પડે છે. આપણા દેશમાં કેટલા વેદ છે અથવા આપણા ધર્મમાં કેટલા વેદ છે? તો 4 વેદ છે. કયો વેદ સંગીતને લગતો છે? તો સામ વેદ છે, એ સંગીતને લગતો વેદ ગણાય છે. સંગીતમાં 2 બાબતનો સમાવેશ થાય, એક ગાયન અને વાદન. ગાયન એટલે ગાવું. ગાવું છે એ પણ એક પ્રકારનું સંગીત છે. અને વાદન, જે વ્યક્તિ વગાડે છે એ પણ સંગીત જ છે. તો ફરી એક વખત, ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. બીજું, આપણા દેશમાં, આપણા ધર્મમાં 4 વેદ છે. એમાં સામ વેદ છે એ કેવો છે? સંગીતને લગતો વેદ છે. સંગીતમાં શેનો સમાવેશ થાય છે? તો કે ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. ત્યારબાદ સા રે ગ મ પ ધ ની, સા રે ગ મ પ ધ ની સંગીતના મુખ્ય 7 સ્વર છે. સંગીત આની ઉપર ટકેલું છે, 7 સ્વર. આપણે કહીએ ને સા રે ગ મ પ ધ ની, તો એ સંગીતના 7 સ્વર છે. સંગીતને 2 ભાગમાં વહેંચાય. જો સમાવેશ કોનો થાય? તો ગાયન અને વાદનનો. પણ સંગીતને કેટલા ભાગમાં વહેંચાય? તો પણ 2. કયા કયા? એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. શાસ્ત્રીય સંગીત એટલે શાસ્ત્ર ઉપર રચાયેલું સંગીત. અને લોક સંગીત, લોક સંગીત એટલે જેની રચના લોકોએ કરી છે. જેમ કે લગ્ન ગીત છે, અમુક જે કવિતાઓ છે, તમે 10મા ધોરણની અંદર કે ગુજરાતીમાં ભણતા હશો, અમુક લોકબોલીની અંદર લોકોએ રચેલી રચના હોય તો એને લોક સંગીત કહેવાય. લોકો દ્વારા જેની રચના થઈ છે. સંગીતમાં 5 રાગ છે. કયા કયા? શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. અને આ 5 રાગ ભગવાન શંકરના પંચમુખમાંથી ઉત્પન્ન થયા હોય એવું માનવામાં આવે છે. હવે ફરી એક વખત બધું જોઈ લઈએ. શું કે છે? ભારતીય સંગીત છે એ વિશ્વના અન્ય દેશોથી સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ પડી આવે છે. આપણા ધર્મમાં કુલ 4 વેદ છે. એમાંથી સામ વેદ છે એ સંગીતને લગતો વેદ છે. સંગીતમાં 2 વસ્તુનો સમાવેશ થાય છે, ગાયન અને વાદન. સંગીતમાં કેટલા સ્વર છે? તો કે 7 સ્વર છે. સા રે ગ મ પ ધ ની. સંગીતને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે, અથવા પ્રકાર પૂછે તો પણ 2, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતમાં કેટલા રાગ છે? ઘણા બધા રાગ છે, પણ મુખ્ય કેટલા? તો મુખ્ય 5 રાગ. કયા કયા? શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. વળી આ 5 રાગની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો ભગવાન શંકરના પંચમુખમાંથી આ 5 રાગની ઉત્પત્તિ થઈ હોય એવું માનવામાં આવે છે. તો આ સંગીત કલાની સમજૂતી છે. 2 માર્કમાં અલગથી પૂછાય, અહીંયાથી 1 વાક્યના પણ પૂછાય. તો 1 વાક્યમાં જોઈ લઈએ, ભારતીય સંગીત વિશ્વના દેશોથી કઈ રીતે અલગ પડે છે? તો સ્વર અને લયની દ્રષ્ટિએ, સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ. આપણા દેશમાં કે આપણા ધર્મમાં કેટલા વેદ છે? તો 4 વેદ છે. સંગીતને લગતો વેદ કયો છે? તો સામ વેદ છે. સંગીતમાં કોનો સમાવેશ થાય છે? તો ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીતમાં મુખ્ય સ્વર કેટલા છે? તો 7 છે. કયા કયા પૂછે? તો સા રે ગ મ પ ધ ની.
સંગીતના પ્રકારો અથવા કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે તો 2 પ્રકારે, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. સંગીતના 5 રાગ છે. કયા કયા? શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. ત્યારબાદ આ 5 રાગની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તો ભગવાન શંકરના 5 મુખમાંથી. આ ઉપરાંત સંગીતના કેટલાક ગ્રંથો છે જે સંગીત ઉપર રચાયેલા છે, જેમાં પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ, બીજો છે સંગીત રત્નાકર અને ત્રીજો છે સંગીત પારિજાત. બધામાં 2 લીટી જ છે. જ્યારે આખી સંગીત કલા પૂછાય ત્યારે બધું લખવું પડે, અથવા આ ગ્રંથ એક અલગથી પર્ટિક્યુલર 2 માર્કમાં પૂછાઈ જાય છે. પેલો સંગીત પારિજાત, પેલો સંગીત મકરંદ, તો એની રચના પંડિત નારદે કરી છે. રચના કોણે કરી છે? પંડિત નારદે. ઈસવીસન 900ની સાલમાં કરી છે. ખાસ યાદ રાખજો. સંગીત મકરંદ, રચના તો કે પંડિત નારદે, ઈસવીસન 900માં. હવે આ ગ્રંથમાં ખરેખર છે શું? તો એમાં 19 પ્રકારની વીણા છે. વીણા 19 પ્રકારે વગાડી શકાય એવું દર્શાયું છે, અને 101 પ્રકારના તો તાલ છે. બરાબર? તો ખાસ સંગીત મકરંદમાં 2 મુદ્દા. એક, પંડિત નારદે રચના કરી છે ઈસવીસન 900ની અંદર, અને એમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે. બસ 2 મુદ્દા. બીજું છે રત્નાકર, સંગીત રત્નાકર. તો એની રચના કરી છે સારંગદેવ. રચના કોરે કરી છે? સારંગદેવ. અને તે ક્યાંના છે? દૌલતાબાદના નિવાસી છે. આ આપણે એટલે મેં કાઉન્સમાં લખ્યું છે કારણ કે આવું પ્રશ્ન પૂછાય છે કે સારંગદેવ છે એ ક્યાંના નિવાસી છે તો દૌલતાબાદના. અને એણે કયા ગ્રંથની રચના કરી છે તો સંગીત રત્નાકરની રચના કરી છે. ત્યારબાદ વિષ્ણુ નારાયણ ભાતખંડ, નામ ખાસ યાદ રાખજો, વિષ્ણુ નારાયણ ભાતખંડ. એ તો એવું કે છે કે સંગીત રત્નાકર જે છે ને એ તો સંગીતને જાણવા માટેનો સૌથી પ્રમાણભૂત, સૌથી સાચો ગ્રંથ છે. એ કયો છે? સંગીત રત્નાકર. આવું કોણ કે છે? વિષ્ણુ નારાયણ ભાતખંડ. હજુ 2 વ્યક્તિના નામ આયા. એની રચના પૂછે તો સારંગદેવ, અને કોણે રત્નાકરને સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે તો જવાબમાં આવે વિષ્ણુ નારાયણ ભાતખંડ. રચના પૂછે તો સારંગદેવ. ક્યાંના છે તો દૌલતાબાદના. અને એમાં શું છે તો કે સંગીતના અંગોને સમજવા માટેનો બેજોડ ગ્રંથ છે. આ ગ્રંથ કેવો છે? સંગીતના અંગોને સમજવા માટેનો બેજોડ, જેની કોઈ જોડ નથી એવો ગ્રંથ છે. અને છેલ્લે પારિજાત, તો એની રચના છે એ અહોબલે કરી છે ઈસવીસન 1665માં. તો જો આ 2ની સાલ છે, સંગીત મકરંદ 900માં, આ 1665માં, આની કોઈ સાલ છે નહીં. આના રત્નાકાર છે નારદ, આના સારંગદેવ, અને અહીં અહોબલ. દરેક રાગ અન્ય રાગથી સ્વતંત્ર છે, એટલે કે એકબીજા રાગને એકબીજા સાથે કોઈ મતલબ નથી. હા, જોડાયેલા છે, પણ એકબીજા રાગનું પોતાનું કંઈક અસ્તિત્વ છે એવું આ ગ્રંથ કહે છે. અને તેમાં 29 પ્રકારના તો સ્વર છે. જેમ અહીંયા આપણે કીધું ને 7 સ્વર છે, સા રે ગ મ પ ધ ની, એમ પારિજાત ગ્રંથ એવું કહે છે કે એમાં 29 પ્રકારના સ્વર છે. તો ફરી એક વખત, સંગીત મકરંદ, રચના પંડિત નારદે, ઈસવીસન 900માં, 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. સંગીત રત્નાકર, એની રચના સારંગદેવ જે દૌલતાબાદના નિવાસી છે, તેણે વિષ્ણુ નારાયણ ભાતખંડે આ ગ્રંથને એટલે કે સંગીત રત્નાકરને સૌથી પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે. સંગીતના અંગો સમજવા માટેનો એક બેજોડ ગ્રંથ છે. સંગીત પારિજાત ની રચના અહોબલ ઈસવીસન 1665માં કરી હતી. આ ગ્રંથ એવું દર્શાવે છે કે દરેક રાગ અન્ય રાગથી કેવો છે? સ્વતંત્ર છે. અને આ ગ્રંથમાં એવું છે કે 29 પ્રકારના તો એમાં સ્વર આવેલા છે. ત્યારબાદ છેલ્લા પેરેગ્રાફની અંદર પણ સંગીતને લગતી માહિતી છે કે એમાં એવું કે છે કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં, કોના સમયમાં? અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો નામનો વ્યક્તિ થઈ ગયો. નામ શું હતું? અમીર ખુસરો. તે એક છે એ ચિંતકય છે, પછી શાયરીકાર છે, બરોબર, સાહિત્યકાર છે, ઘણું બધું બરોબર છે. અને એને ખાસ યાદ રાખજો, હવે જે છે એ પૂછાય છે કે અમીર ખુસરોને ભારતના તૃતીય હિન્દ
જેનું ગુજરાતી થાય હિન્દના પોપટ તરીકે ઓળખીતા છે. બહુ બધી વાર પૂછાઈ ગયું છે કે હિન્દના પોપટ તરીકે કોણ જાણીતું છે? તો અમીર ખુસરો. અમીર ખુસરો ભારતના હિન્દના પોપટ એટલે કે તૃતીય હિન્દ તરીકે જાણીતા છે. 15મી અને 16મી સદીનો જે સમય છે એ તો ભક્તિ આંદોલનનો યુગ કહેવાય છે. તો ભક્તિ આંદોલનનો યુગ કયો છે? તો કે 15મી અને 16મી સદી. અને છેલ્લે કે છે કે એ સમયે સંગીતના જાણકાર હરિદાસ બરોબર ના શિષ્ય બે થઈ ગયા. કોણ હતા શિષ્યમાં? તો શિષ્ય બે, એક બૈજુ બાવરા અને તાનસેન. કોના શિષ્ય? તો હરિદાસના. હરિદાસ કોના ગુરુ? તો બૈજુ બાવરા અને તાનસેનના. તો આ જે છે એ આપણી સંગીત કલા છે. વિદ્યાર્થી મિત્રો, એક અહીંયા જોડકું એવું પૂછાય કે તમને ગ્રંથ આપી દે, જેમ કે અહીંયા મેં તમને કીધું એમ મકરંદ, પછી રત્નાકર અને પારિજાત, અને સામે તમને પૂછે કે 29 પ્રકારના સ્વર, પછી સંગીતને સમજવા બેજોડ ગ્રંથ, પછી 19 પ્રકારની વીણા, 101 પ્રકારના તાલ. અને તમને પૂછે કે ભાઈ આ જોડકું જોડો, તો તમને ખબર પડવી જોઈએ કે સંગીત મકરંદની અંદર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે. તમને ખબર પડવી જોઈએ કે રત્નાકર છે એ સંગીતને સમજવાનો બેજોડ ગ્રંથ છે. અને તમને ખબર પડવી જોઈએ કે પારિજાતમાં છે એ 29 પ્રકારના સ્વર આપેલા છે. તો આ પ્રશ્ન છે એ જો બને તો આખો પૂછાય, તો 4 માર્કમાં પણ પૂછાય. અને આની અંદરથી ઘણા બધા એક વાક્યના પ્રશ્નો પણ નીકળે. ખાલી સંગીત કલાની સમજૂતી આપો એવું પૂછાય તો અહીંયાથી લઈ અને આ ગ્રંથો સુધી લખવાનું. પર્ટિક્યુલર એક એક ગ્રંથ પૂછાય તો તમારે એક એક ગ્રંથ છે એ રીતે લખવાનો. બરાબર. અને એક વાક્યના પ્રશ્નો મેં તમને કીધું એમ ઘણા બધા પૂછાય કે મકરંદની રચના ક્યારે થઈ? તો ઈસવીસન 900માં. કોણે કરી? તો નારદે. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ શેમાં છે? તો મકરંદમાં. કોણે જે છે એ રત્નાકરને પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે? તો વિષ્ણુ નારાયણ ભાતખંડે. એની રચના કોણે કરી છે? તો સારંગદેવે. કઈ સાલમાં? તો એની કોઈ સાલ નથી. ક્યાંના નિવાસી છે? તો કે દૌલતાબાદના. એ શેની માટે ઉપયોગી છે? તો સંગીતના અંગોને સમજવા માટેનો બેજોડ ગ્રંથ છે. પછી પારિજાત છે, તો પારિજાતની રચના કોણે કરી? અહોબલે, ઈસવીસન 1665માં. અને દરેક રાગ અન્ય રાગથી શું છે? સ્વતંત્ર છે. અને એમાં 29 પ્રકારના સ્વર આવેલા છે. તો આમ આ જે છે એ આપણે લલિત કલાઓની અંદર પહેલી કલા ભણ્યા સંગીત કલા. અને આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દરેકને સમજાણી હશે. ઘરે એક વખત રિપીટ કરી અને લખી નાખવાની છે, ફેરબુક બનાવવાની છે. હું વારંવાર વિડીયોમાં કહું છું. અને હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યારે આપણે છે એ બીજી લલિત કલા એટલે કે નૃત્ય કલા છે એના વિશે વાત કરશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. આભાર.